વિસાવદરની તાસીર છે અને ખેડૂતોની તાસીર છે, શું છે એ સમજવી છે તમારી પાસેથી. પણ વિસાવદરની જનતા છે એ પોતાના પ્રશ્નો છે એ સત્તાની સામે મૂકે છે, એના પ્રશ્નોનું સોલ્યુશન નથી થતું ત્યારે સત્તાની વિરુદ્ધમાં વોટિંગ પણ કરે છે. અત્યારે જોવા જઈએ તો વિસાવદરનો જે માહોલ છે, આ માહોલ ચોક્કસથી છે દર વખતની જેમ છે એ બીજેપીની વિરુદ્ધમાં અત્યારે દેખાઈ રહ્યો છે. 2.25 લાખ જેટલા વોટર્સ છે અને એમાંથી એવું કહેવાય છે કે 1 લાખથી 1.5 લાખની આજુબાજુ જે ખેડૂત વોટર્સ છે, એ લોકોની ત્યાં પ્રમુખ સમસ્યા શું આવી રહી છે? ખેડૂતો છે એ પોતાનો માલ યાર્ડમાં મૂકે છે તો આજે યાર્ડ પાસે કે સરકાર પાસે એવી વ્યવસ્થા નથી કે ખેડૂતના માલને સાચવી શકે છે. ઇકો સેન્સિટિવ ઝોન કાયદો લાગે તો લગભગ વિસાવદરના ખેડૂતોને ખેતી કરવી ખૂબ કપરી બની જાય અને વિસાવદરની જનતા પણ જાણે છે. ખેડૂતોનો એક પ્રમુખ મુદ્દો જે છે એ છે કે બધે જ ભારતીય જનતા, એપીએમસી છે તો ભારતીય જનતા પાર્ટીની ત્યાં આગળ પ્રમુખ જે છે, જિલ્લા પંચાયતમાં પણ પ્રમુખ એ છે, ધારાસભ્યને છોડીને બધા જ ભારતીય જનતા પાર્ટીના છે. બેન, કામ વિસાવદરની જનતા છે આ બોલે છે તમારી સમક્ષ અને બીજી જનતા બોલતી નથી, બાકી કામ તો ક્યાં આમ થાય કોઈનું થાય છે. તમને શું લાગી રહ્યું છે કે ખરેખર ત્યાં આગળ નેતાઓ એ બોલ્ડ સ્ટેપ લઈ શકે છે? હર્ષદભાઈ હતા જે તે સમયે વિસાવદરના ખેડૂતોથી ડરી ગયા હતા, એને એક ડર હતો એટલે એને ખાલી એક ખેડૂતોને ફોસલાવવા માટે આ વાત મૂકી હતી. તમને લાગે છે કે ગોપાલ ઇટાલિયા એ મુદ્દાને રોકી શકશે? ગોપાલ ઇટાલિયા ઇકો સેન્સિટિવ ઝોનને રોકી શકશે? ગોપાલભાઈ ઇટાલિયાનું ગામ એટલે આજના જમાનાની અંદર જોવા જઈએ તો લગભગ 1 કલાકની અંદર ગોપાલભાઈ એના ગામથી વિસાવદર પહોંચી શકે એટલા અંતરે છે, એટલે બહુ દૂર નથી. એ કાઠિયાવાડના જ માણસ છે. તો ગોપાલભાઈના ડરને કારણે તો આ કાયદો રોકાણો, એના ડરને કારણે કાયદો રોકાણો. આજે આ માણસ છે એ વિસાવદરના ગામડામાં આંદોલન કરીને જો કાયદો રોકાતો હોય તો આ વિધાનસભામાં જાય તો ઘણા કામો થઈ શકે છે. તમને શું લાગી રહ્યું છે કે કોંગ્રેસ ત્યાં આગળ એ માર્જિન લેવામાં સફળ રહેશે? કારણ કે ગઠબંધન છે ને આ વખતે. કોંગ્રેસની હાલત તો બેન એવી છે કે કદાચ એની ડિપોઝિટ લેવામાં એ સફળ રહેશે કે નહીં, આ મુદ્દો મેં વિચારવાનો છે. કેમ કે કોંગ્રેસને મને નથી લાગતું કે કદાચ પૂરા 10,000 મતે પહોંચે. અત્યારે ચર્ચામાં ચાલી રહ્યું છે હર્ષદ રીબડિયા જો આવે તો ક્યાંક ગોપાલ ઇટાલિયાને ટફ ફાઇટ મળી શકે? બિલકુલ નહીં. કેમ કે વિસાવદરની જનતા છે એ પક્ષ પલટું માણસને ક્યારેય સ્વીકાર કરતી નથી. નમસ્કાર, હું છું ગોપી ઢાંગર અને આપ મારી સાથે જોઈ રહ્યા છો પરેશ ગોસ્વામીને. આજે વિચાર આવતો હશે કે પરેશભાઈ સાથે હવામાન સિવાય કયા વિષય પર વાત કરવાની છે, કારણ કે હું પોતે અત્યારે જુનાગઢમાં છું અને વિસાવદરની ચૂંટણી છે. તો આજે પરેશભાઈ સાથે વાત કરીશું વિસાવદરના ખેડૂતોને લઈને, કારણ કે વિસાવદરની અંદર જે પણ જીતશે એ નક્કી કરશે ખેડૂતો. પરેશભાઈ, વિસાવદરની તાસીર છે અને ખેડૂતોની તાસીર છે, શું છે એ સમજવી છે તમારી પાસેથી. વિસાવદરની તાસીર આમ તો એન્ટી બીજેપી એ હંમેશાથી રહી છે અને હર હંમેશ માટે ખેડૂતોના જે પ્રશ્નો છે એની અંદર આમ તો ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર, દરેક તાલુકાઓની અંદર ખેડૂતોને અલગ અલગ પ્રશ્નો હોય જ છે, પણ વિસાવદરની જનતા છે એ પોતાના પ્રશ્નો છે એ સત્તાની સામે મૂકે છે, એના પ્રશ્નોનું સોલ્યુશન નથી થતું ત્યારે સત્તાની વિરુદ્ધમાં વોટિંગ પણ કરે છે. અને અત્યારે જોવા જઈએ તો વિસાવદરનો જે માહોલ છે, આ માહોલ ચોક્કસથી છે દર વખતની જેમ છે એ બીજેપીની વિરુદ્ધમાં અત્યારે દેખાઈ રહ્યો છે. એના 2-3 કારણ છે. કેમ કે બીજેપીના આમ તો જોવા જઈએ તો છેલ્લા 2-3 વર્ષની અંદર કે જે ખેડૂતોને આવતી જે સમસ્યાઓ, જેમાં અતિવૃષ્ટિ હોય, ખાસ કરીને ઇકો સેન્સિટિવ ઝોન છે અથવા તો સાયક્લોનનો કોઈ વળતરની વાત હોય, દરેક જગ્યાએ જે અન્યાય થયો છે તેમાં અન્ય તાલુકાઓ છે તો લડ્યા છે, દરેક ખેડૂતો લડ્યા છે, ખેડૂત આગેવાનો લડ્યા છે, પણ વિસાવદરની જનતા છે એની ઈવીએમ ઉપરથી લડવાનો એક નિર્ધાર કર્યો છે. એટલે ખાસ કરીને આ વખતે બીજેપીની વિરુદ્ધમાં જબરજસ્ત પરિણામ આવી શકે છે. પરેશભાઈ, કારણ કે સમજવું એ પણ છે તમારી પાસેથી કે ખેડૂતોની ત્યાં આગળ, કારણ કે મોટા ભાગના વોટર્સ જે છે એ ખેડૂત વોટર્સ છે, લગભગ 2.25 લાખ જેટલા વોટર્સ છે અને એમાંથી એવું કહેવાય છે કે 1 લાખથી 1.5 લાખની આજુબાજુ જે ખેડૂત વોટર્સ છે, એ લોકોની ત્યાં પ્રમુખ સમસ્યા શું આવી રહી છે? અને ખાસ કરીને જે પાકના ભાવ નથી મળતા એ કેટલી ઇફેક્ટ કરશે આની અંદર? બેન, ખેડૂતોની મેઇન સમસ્યા 2-3 જો આપણે ગણવા જઈએ તો પહેલું તો વિસાવદરની અંદર પણ
વર્ષો પહેલાંનું એક બનેલું યાર્ડ છે. આપણે જોયું હશે કે જ્યારે પણ અતિવૃષ્ટિ થાય, માવઠાઓ થાય, અમે પણ તમારા માધ્યમથી ઘણી બધી આગાહીઓ કરતા હોઈએ છીએ, ત્યારે ખેડૂતો છે એ પોતાનો માલ યાર્ડમાં મૂકે છે. તો આજે યાર્ડ પાસે કે સરકાર પાસે એવી વ્યવસ્થા નથી કે ખેડૂતના માલને સાચવી શકે છે. અને વિસાવદરની જનતા છે આ સહન નથી કરી શકતી. દિવસ રાત જે મહેનત કરીને પરસેવો પાડીને જે ખેત ઉત્પાદન લઈ આવ્યા છે અને એનું મહેનતનું જે ઉત્પાદન છે એ જ્યારે યાર્ડોની અંદર માવઠાને કારણે પલળે ત્યારે એ પ્રશ્ન છે એ વિસાવદરના ખેડૂતોને બહુ ખૂચે છે. બીજું અત્યારે સળગતો પ્રશ્ન હોય તો એ છે ઇકો સેન્સિટિવ ઝોન. કેમ કે વિસાવદર એક એવો એરિયો છે કે જેમાં વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તાર છે એ ઇકો સેન્સિટિવ ઝોનની અંદર એનો સમાવેશ થાય છે. ઇકો સેન્સિટિવ ઝોનની અંદર ટોટલ 3 જિલ્લા છે, જેમાં જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી. અને આ 3 જિલ્લાના ટોટલ 11 તાલુકાઓ છે અને 11 તાલુકાના ટોટલ ગ્રામ્ય વિસ્તાર ગણીએ તો 196 ગામ છે કે જે ઇકો સેન્સિટિવ ઝોનના દાયરામાં આવે છે. અને એમાં સૌથી વધારે ગામો છે 196માંથી એ પાછા વિસાવદરના ગામો છે. એટલે આ ઇકો સેન્સિટિવ ઝોન કાયદો લાગે તો લગભગ વિસાવદરના ખેડૂતોને ખેતી કરવી ખૂબ કપરી બની જાય. અને વિસાવદરની જનતા પણ જાણે છે, જેવી રીતે અત્યારે જે ત્યાં પેટા ચૂંટણી આવી છે, વિસાવદરની જનતાને ફાઇનલ એ પણ ખબર છે કે ઇકો સેન્સિટિવ ઝોનને રોકવો હોય તો વિસાવદરની અંદર બીજેપીને જીતતા રોકવી પડશે. જો બીજેપી એક વખત ત્યાંથી ચૂંટાઈ જશે તો ઇકો સેન્સિટિવ ઝોન છે એને સૌરાષ્ટ્રમાં આવતા કોઈ રોકી શકવાનું નથી. એટલે આ મુદ્દાને ધ્યાનમાં રાખીને પણ વિસાવદરની જનતા છે ને તે બીજેપીની વિરુદ્ધમાં વોટ કરવાનું અત્યારે વિચારી રહી છે. કારણ કે મારી ઘણા બધા લોકો સાથે વાતચીત થઈ અને વિસાવદરના લોકો એવું કહી રહ્યા છે, જે ખેડૂતો સાથે વાતચીત થઈ તો ખેડૂતોનો એક પ્રમુખ મુદ્દો જે છે એ છે કે બધે જ ભારતીય જનતા, એપીએમસી છે તો ભારતીય જનતા પાર્ટીની ત્યાં આગળ પ્રમુખ જે છે, જિલ્લા પંચાયતમાં પણ પ્રમુખ એ છે, ધારાસભ્યને છોડીને બધા જ ભારતીય જનતા પાર્ટીના છે, પણ અમારું કામ કશું જ નથી થતું. બેન, કામ વિસાવદરની જનતા છે આ બોલે છે તમારી સમક્ષ અને બીજી જનતા બોલતી નથી. બાકી કામ તો ક્યાં આમ થાય, કોઈનું થાય છે. વિસાવદરની સમસ્યા છે એવી જ અમારી પ્રોપર જુનાગઢની સમસ્યા છે. કદાચ આપણે જુનાગઢની બજારો ફરીએ તો ખ્યાલ આવે કે કામ કેટલાઓ થાય છે. પણ વિસાવદરની જનતા છે એ ખૂબ શાણી છે, હોશિયાર છે. પોતાનો હક શું છે, પોતાને શું મળવું જોઈએ એના માટે લડે છે. અને ખાસ કરીને વિસાવદર એક એવી સીટ છે, આમ સામાન્ય રીતે જોવા જાય તો જ્યારે પણ બેન પેટા ચૂંટણી આવતી હોય એટલે મોટા ભાગે લગભગ 99% કેસની અંદર એવું બનતું હોય છે કે સત્તા પક્ષનો ઉમેદવાર હોય ચૂંટાઈને જાય. પણ વિસાવદર છે ને આ કરામત કરી બતાવે છે કે સત્તા પક્ષને હરાવી અને પણ એ પરિણામ જે અલગ પ્રકારનું આપે છે. સામાન્ય રીતે થોડાક ભૂતકાળમાં આપણે જઈએ તો આપણા ગુજરાતની અંદર એક પક્ષ આવ્યો હતો જેનું નામ હતું ગુજરાત પરિવર્તન પાર્ટી, જે કેશુબાપાએ એની સ્થાપના કરી હતી. કેશુબાપા વિસાવદરથી લડ્યા તો બીજેપીની વિરુદ્ધમાં અત્યારે લડતા હતા તો કેશુબાપા ચૂંટાઈ ગયા. કેશુબાપા ફરીથી પાછું પાર્ટીને એનું ભાજપ સાથે જોડાણ કર્યું. કેશુબાપા ફરીથી પાછા ભાજપમાં ગયા. એટલે કેશુબાપાએ તો ઉંમરને કારણે નિવૃત્તિ લીધી, પણ એમના દીકરા ભરત પટેલ છે એને પેટા ચૂંટણીમાં ભાજપે ત્યાંથી વિસાવદરથી ટિકિટ આપી તો ભરત પટેલ હારી ગયા. તમે વિચાર કરો, આ ચૂંટણીની અંદર અત્યારે પણ ભાજપ જે વાતો કરે છે ને કે અમે વિસાવદરથી મજબૂત રીતે ચૂંટાઈને આવશું, કોઈ કલ્પના ન કરી હોય એવી લીડ લઈને આવશું, ત્યારે એક વખત કેશુબાપાને યાદ કરવાના. શું તમે કેશુબાપાથી પણ મોટા થઈ ગયા છો? કેશુબાપાના દીકરા ભરત પટેલ ત્યાંથી હારતા હોય તો બીજાની તો શું ત્યાં ઓકાત છે? એટલે ત્યાંના ખેડૂતો એ ખૂબ સારી રીતે જાણે છે કે ક્યાં પોતાનો ફાયદો છે. બિલકુલ, અને ફાયદો ક્યાં છે એ જાણવું જ જોઈએ. આજે વાત કરીએ, આજથી થોડા વર્ષો પહેલા 17 મે 2021ના રોજ તૌતે નામનું એક સાયક્લોન આવ્યું હતું. એ સાયક્લોને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોને નુકસાન કર્યું. વિસાવદર છે એની અંદર બાગાયતી પાકો પણ બહુ છે, જેમાં આંબાના બગીચાઓ છે, કેરીનું મોટું ઉત્પાદન વિસાવદર છે એ કરે છે. ત્યારે ગવર્મેન્ટે ઘણી બધી જાહેરાતો કરી. તૌતે વાવાઝોડા વખતે સરકારે જાહેરાત કરી હતી કે જે બાગાયતી પાકો છે એમાં 1 હેક્ટરે 1 લાખ રૂપિયા, એટલે 2 હેક્ટરની અંદર 2 લાખ રૂપિયા છે અમે દરેક ખેડૂતના એકાઉન્ટમાં આપશું. આજની તારીખે જોવા જઈએ તો વિસાવદરના ખેડૂતોને 10% ખેડૂતોને એનો લાભ નથી મળેલો. જાહેરાતો ઘણી બધી થાય છે. એવી જ રીતે જોવા જઈએ તો માવઠું થાય, અતિવૃષ્ટિ થાય તો એની પણ જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે એની જાહેરાતો ચોક્કસથી થઈ જાય છે. સર્વે પણ અમુક વિસ્તારોમાં થઈ જાય છે. 10% ખેડૂતોને લાભ નથી મળ્યો. એનાથી વિશેષ વાત કરું બેન કે આપણા ગુજરાતની અંદર એક યોજના ચાલે છે જેને પાક ધિરાણ છે.
જે 0% વ્યાજે ખેડૂતોને આપવામાં આવે છે. એનો કાયદા એવા છે કે 0% વ્યાજ, 1 રૂપિયો પણ ખેડૂતોને વ્યાજ ચૂકવવાનું નથી. પણ કઈ રીતે? તો કે એ જે પાક ધિરાણ લઈએ છે એમાં જે અત્યારે તો મર્યાદા 5 લાખ સુધીની કરી, પણ અત્યાર સુધી 3 લાખ સુધીની મર્યાદા હતી. 3 લાખથી ઉપર હોય તો 0%ની, 3 લાખ સુધી હોય તો 0%. અને એ 3 લાખ જે લે છે એમાં 7% જેનું વ્યાજ છે એ બેંક છે એમાં ઉધારે છે. એટલે ખેડૂતોએ એક વખત 7% વ્યાજ ભરવાનું વાર્ષિક, પણ 4% છે એ રાજ્ય સરકારે આપવાનું, 3% છે એ કેન્દ્ર સરકાર આપવાનું. એ રિટર્ન ખેડૂતના એકાઉન્ટમાં જમા કરવાનું. ત્યારે 3% છે એ કેન્દ્ર સરકારના ઓલરેડી આવે છે ઘણા ખેડૂતોને, 4% રાજ્ય સરકારે આપવાના જે હોય છે. એમાં વિસાવદરના ખેડૂત હોય કે ગુજરાતના કોઈ પણ ખેડૂત હોય, એક પણ ખેડૂતના ખાતાની અંદર એ 4%ની રાતી પાય અત્યાર સુધી નથી આવી. તો આ તો ખેડૂતો સાથે બહુ મોટું ફ્રોડ કહેવાય, છેતરપિંડી કહેવાય. તો આ વિસાવદરના ખેડૂતો જાણે છે કે અમારી સાથે આ કેટલી મજાક થાય છે, અમને કઈ રીતે બેવકૂફ બનાવવામાં આવે છે. એટલે એ રોષ એની અંદર છે ને, એને કારણે વિસાવદરની જનતા છે ને એ પેટા ચૂંટણીની પણ રાહ જોતી હતી. અને પેટા ચૂંટણીની અંદર એને યોગ્ય ઉમેદવાર જે જરૂરિયાત હોય એને એમ લાગે કે આ માણસ મારો અવાજ બની શકશે, એવા ઉમેદવારની જરૂરિયાત હતી. એટલા માટે થઈને આજે વિસાવદરની જનતા છે ને એ 19 તારીખની રાહ જોઈ રહી છે. પણ સાથે સાથે અત્યારે આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે, એટલે ચર્ચામાં જે 3 નામ આવી રહ્યા છે, કિરીટ પટેલ, હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી, આપને શું લાગી રહ્યું છે કે ખરેખર, કારણ કે ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો જ્યારે ચાલતો હતો ત્યારે મેં પોતે હર્ષદ રીબડિયા સાથે વાત કરી હતી અને હર્ષદ રીબડિયા ખેડૂતોના સમર્થનમાં આવ્યા હતા અને એમને કહ્યું હતું એટલે કે હું ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે પાર્ટી પણ છોડી શકું છું, પણ ખેડૂતોને નુકસાન નહીં થાય. તમને શું લાગી રહ્યું છે કે ખરેખર ત્યાં આગળ નેતાઓ એ બોલ્ડ સ્ટેપ લઈ શકે છે? એ હર્ષદભાઈ હતા જે તે સમયે વિસાવદરના ખેડૂતોથી ડરી ગયા હતા. એને એક ડર હતો, એટલે એને ખાલી એક ખેડૂતોને ફોસલાવવા માટે આ વાત મૂકી હતી. એ એવું કહેતા હોય હર્ષદભાઈ કે હું પાર્ટી છોડી શકું છું. ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે અત્યાર સુધી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના વન મંત્રીએ ક્યાંય એવું સ્ટેટમેન્ટ નથી આપેલું કે અમે વિસાવદરમાં આજીવન ઇકો સેન્સિટિવ ઝોન લઈ આવવાના નથી. કેમ કે ઇકો સેન્સિટિવ ઝોનનો જે કાયદો છે એ સ્થગિત થયો છે, રદ નથી થયો. તો રદ તો થયો જ નથી, તો પછી શું કામ હર્ષદભાઈ અત્યારે પણ ભાજપમાં છે? તો છોડી દેવું જોઈએ એની ભાજપ, જો એ સાચા જ હોય તો. એટલે એ રાજકીય વાત છે, એની સાથે ઇકો સેન્સિટિવ ઝોન સાથે હર્ષદભાઈને કોઈ લેવા દેવા પણ નથી. ને ઇકો સેન્સિટિવ ઝોનની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી બેન હું તમને પુરાવા સાથે વાત કરું છું કે 2016થી જ્યારે આ મુદ્દો ચાલી રહ્યો છે ત્યારે પ્રવીણ રામ, જન અધિકાર મંચ જે નામનું જે સંગઠન છે એના માધ્યમથી પ્રવીણ રામ અમે બધા 2016માં પણ આ ઉપવાસ આંદોલન કરેલા, ત્યારથી લડતા આવીએ છીએ. અને આ સતત લડાઈ ચાલુ હતી. આ 2024 અને 25માં પણ લડાઈ ચાલુ રહી. અને આ 2024ની અંદર સતત બધા લડતા હતા ને એમાં માત્ર 30 મિનિટ માટે હર્ષદભાઈએ આમાં હાજરી નોંધાવી હતી. હવે આ એવડું મોટું આંદોલન હોય તો એ હર્ષદભાઈની 30 મિનિટથી આ આંદોલનમાં આનું સમાધાન નીકળશે? આ કાયદો છે એ હર્ષદભાઈની 30 મિનિટ આપવાથી રોકાશે? અને છતાં પણ હર્ષદભાઈએ 30 મિનિટ ઠીક છે આપી. શું કામ આપી? એને ખબર હતી કે હવે પેટા ચૂંટણી આવશે, પોતાએ જ રોકેલી હતી ચૂંટણી. એ પોતાને જ ઉપરથી કહેવામાં આવ્યું કે હવે તમારે હટવાનું છે, હવે આપણે ચૂંટણી લઈ આવવાની છે. એટલે પોતાને અપેક્ષા હતી કે હવે પાર્ટી મને ટિકિટ આપશે તો કદાચ મારે કાલ સવારે આ ખેડૂતો પાસે જવું પડશે. એટલે ખેડૂતો પાસે મત માગવા જવાનો વિકલ્પ શોધતા હતા, એના ભાગરૂપે આનું સ્ટેટમેન્ટ હતું. તો તમને લાગે છે કે ગોપાલ ઇટાલિયા એ મુદ્દાને રોકી શકશે? ગોપાલ ઇટાલિયા ઇકો સેન્સિટિવ ઝોનને રોકી શકશે? કારણ કે ગોપાલ ઇટાલિયા તો આમ પણ એવું ભારતીય જનતા પાર્ટી આરોપ લગાવે છે કે એ તો વિસાવદરથી આવતા જ નથી. વિસાવદરથી નથી આવતા તો ગોપાલભાઈ અમેરિકાથી પણ નથી આવતા, એ વાત ચોક્કસ છે. અને એ ગુજરાત બહારથી પણ નથી આવતા. ગોપાલભાઈ ઇટાલિયાનું ગામ એટલે આજના જમાનાની અંદર જોવા જઈએ તો લગભગ 1 કલાકની અંદર ગોપાલભાઈ એના ગામથી વિસાવદર પહોંચી શકે એટલા અંતરે છે. એટલે બહુ દૂર નથી. એ કાઠિયાવાડના જ માણસ છે. બીજા નંબરની અંદર જ્યારે ભાજપ એવું કહેતી હોય કે વિસાવદર છે એ ગોપાલભાઈનું વતન નથી, અમારા અહીં બાજુમાં આવેલો પોરબંદર જિલ્લો છે, ત્યાં મનસુખભાઈ માંડવિયા સાંસદ છે, એનું વતન ક્યાં પોરબંદર છે? આવા તો અનેક આપણે ઉદાહરણ જોઈ શકીએ. અને ઇકો સેન્સિટિવ ઝોનની અંદર સીધી વાત છે કે ગોપાલભાઈ તો હજી સત્તામાં નથી, છતાં પણ જે આંદોલન થયું
જે 2024ના અંતમાં જે ઓક્ટોબર, નવેમ્બર, સપ્ટેમ્બર એ ટાઈમે જે આંદોલન થયું, ગોપાલભાઈએ દિવસ રાત તેમાં પરસેવો પાડ્યો અને એની જે મહેનત હતી જેને કારણે તો સરકાર પણ અત્યારે આ કાયદો સ્થગિત કરવા માટે મજબૂર થઈ. એમને ખબર હતી કે હવે આ કાયદો સ્થગિત નહીં કરીએ તો ગોપાલ ઇટાલિયાની સાથે આ તમામ ખેડૂતો અત્યારે એની સાથે છે ને આ ખેડૂતો છે એ ભાજપને જીવવા નહીં દે. એટલી હદે ભાજપને ડર લાગ્યો એટલે ગોપાલભાઈના ડરને કારણે તો આ કાયદો રોકાણો. એના ડરને કારણે કાયદો રોકાણો. આજે આ માણસ છે એ વિસાવદરના ગામડામાં આંદોલન કરીને જો કાયદો રોકાતો હોય તો આ વિધાનસભામાં જાય તો ઘણા કામો થઈ શકે છે. કારણ કે ક્યાંક સવાલ અહીંયા એ પણ આવી રહ્યો છે કે એકલા ખેડૂતોની અંદર કારણ કે એક જાતિવાદ પણ આવે છે કે એ સીટ જે છે લેઉવા પટેલની ત્યાં આગળ પ્રભુત્વ છે, પણ દલિત અને મુસ્લિમ વોટનું માર્જિન જોવા જઈએ તો એ માર્જિન પણ ઘણું ઇફેક્ટિવ છે. તમને શું લાગી રહ્યું છે કે કોંગ્રેસ ત્યાં આગળ એ માર્જિન લેવામાં સફળ રહેશે? કારણ કે ગઠબંધન છે ને આ વખતે કોંગ્રેસની હાલત તો બેન એવી છે કે કદાચ એની ડિપોઝિટ લેવામાં એ સફળ રહેશે કે નહીં આ મુદ્દો મેન વિચારવાનો છે. કેમ કે કોંગ્રેસને મને નથી લાગતું કે કદાચ પૂરા 10,000 મતે પહોંચે. કેમ કે કોંગ્રેસનો XYZ કોઈ પણ ઉમેદવાર ત્યાં આવવાની છૂટ. કોંગ્રેસની હાલત બહુ ખરાબ છે અને વિસાવદરની જનતા ખૂબ જાણે છે. આમ જોવા જઈએ તો ભારતના બંધારણ મુજબ કોઈ પણ ચૂંટણી આવે ત્યારે કોઈ પાર્ટી છે એ રાજકીય પાર્ટી છે પોતાના એક ઉમેદવાર ઉતારી શકે, પણ આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટી એવી છે કે પોતાના 2 ઉમેદવાર ઉતારે છે. એક તો સત્તાવાર રીતે ભાજપના મેન્ડેટ ઉપર આવેલા હોય, બીજા હોય છે કોંગ્રેસના. કોંગ્રેસના ઉમેદવારનો શું રોલ છે તો કે ચૂંટાવાના નથી. બાય ચાન્સ ચૂંટાઈ ગયા તો 6 મહિના પછી ભાજપમાં હોય છે. હર્ષદભાઈ પણ એમાંના છે ને. હર્ષદભાઈ ક્યાં ભાજપમાં હતા? એ તો કોંગ્રેસમાંથી 2 વખત ચૂંટાયેલા, પછી ભાજપમાં ગયા. ભાજપમાં ગયા એટલે વિસાવદરની જનતાએ એને બતાવી દીધું. આમ આદમી પાર્ટીમાંથી ભૂપત ભાયાણી પણ ગયા ને, તો ભૂપત ભાયાણી ગયા છે તો એને બતાવ્યું છે ને. ભૂપત ભાયાણીની તો રાહ જોવે છે વિસાવદરની જનતા. વિસાવદરની જનતા તો પ્રાર્થના કરે છે કે અમારે બદલો લેવો છે. ભારતીય જનતા પાર્ટી છે એ ભૂપતભાઈને ટિકિટ આપે તો અમે બદલો લઈએ, પણ ભારતીય જનતા પાર્ટીને ડર છે. ભૂપતભાઈ તો બહુ મહેનત કરે છે અત્યારે ટિકિટ માટે, પણ ભારતીય જનતા પાર્ટીને ડર છે કારણ ટિકિટ આપવી કેમ અને એને નથી આપવી તો હવે આપવી કોને? આ એ પ્રશ્ન છે અત્યારે ત્યાં. કેમ કે હવે તો ત્યાં અંદરો અંદરના ડખાઈ બહુ થઈ ગયા છે. કોઈ પણ એકને ટિકિટ આપશે 2 લોકો તો એને હરાવવા માટે ઊભા થશે. એટલે હવે આમાં તો ગોપાલભાઈને તો બીજા ફાયદા એ મળવાના છે કે જેટલી મહેનત આમ આદમી પાર્ટીના કાર્યકરો કરશે એટલી મહેનત પાછા ભારતીય જનતા પાર્ટીના નારાજ લોકોએ કરવાના છે. અને બંને લોકો આવીને કહી ગયા છે, એમાં 2 જે જૂથ હોય છે બંને જૂથના માણસ આવીને કાનમાં કહી ગયા છે અમને ટિકિટ નહીં મળે તમને મદદ કરશું. બંને એક કાનમાં કહી ગયા છે. એટલે ગોપાલભાઈ માટે તો બહુ સારા સમાચાર છે. એટલે ગોપાલભાઈ માટે તમે સારા સમાચાર કહી રહ્યા છો, પરંતુ તમને લાગે છે કે કારણ કે જે રીતે અત્યારે ચર્ચામાં ચાલી રહ્યું છે હર્ષદ રીબડિયા જો આવે તો ક્યાંક ગોપાલ ઇટાલિયાને ટફ ફાઇટ મળી શકે? બિલકુલ નહીં. કેમ કે વિસાવદરની જનતા છે એ પક્ષ પલટું માણસને ક્યારેય સ્વીકાર કરતી નથી. અને બીજો મુદ્દો છે કે હર્ષદભાઈ હતા એ જ્યારે 2 વખત કોંગ્રેસમાંથી પણ ચૂંટાયા તો ત્યારે પણ વિસાવદરની જનતાના જે પ્રશ્ન હતા એનું કોઈ નિરાકરણ નથી કર્યું. ઇકો સેન્સિટિવ ઝોન છે એ કેટલો લાંબો સમય સુધી એનું આંદોલન ચાલ્યું. બેન 30 મિનિટની હાજરી આપીને એ વિસાવદરની જનતાને બહુ ખૂચે છે અત્યારે. અને 30 મિનિટની હાજરી આપી અને એમાં પણ જે બોલીને ગયા કે આ કાયદો છે આ કાયદાનો હું વિરોધ કરું છું, આ કાયદો સરકાર રદ ન કરે તો હું પાર્ટી છોડવા માટે પણ તૈયાર છું, એ બોલીને ગયા અને પછી છોડી નથી. એટલે વિસાવદરની જનતાને ખબર પડી ગઈ કે હવે આ ભાજપમાં ગયા અને એનું પાણી પી ગયા છે, એટલે હવે આ બોલશે એ કરશે નહીં. એટલે હવે હર્ષદભાઈ આવે કે નરેન્દ્રભાઈ મોદી આવે કે અમિતભાઈ શાહ આવે, XYZ ગમે તે આવે, વિસાવદરની જનતા છે ને બીજેપીને નહીં સ્વીકારે. આ હું ચોક્કસ માનું. અચ્છા, કારણ કે વિસાવદર માટે જે રીતનો ઇતિહાસ છે અને જે રીતે ત્યાં આગળ કોંગ્રેસ પણ કામ કરી રહી છે કે આ પહેલાં તો એક નાનું બાળક આવીને મેન્ડેટ લઈ જાય 2017ની ચૂંટણીની અંદર અને પછી 22ની ચૂંટણીની અંદર કોંગ્રેસના જે નેતા છે એને માત્ર 15,000 જેટલા વોટ મળે અને એવું કહેવાય કે અંદર ખાને આમ આદમી પાર્ટીને સપોર્ટ કરતા હતા. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસનું શું તમને લાગી રહ્યું છે? કોંગ્રેસ થઈ શકે એટલું ભારતીય જનતા પાર્ટીને મદદ કરવાનો પ્રયત્ન કરી રહી છે અત્યારે,
પણ જનતા એને જાણી ગઈ છે એટલે જનતાએ નક્કી કર્યું છે કે તમારે જેને મદદ કરવી છે એને અમારે જોતા નથી, એટલે કોંગ્રેસને જાકારો આપવાનું મન તો છે જ ને. એટલા માટે જ હું આપને જણાવું છું ને કે 10,000 મતે પણ કોંગ્રેસ પહોંચવાની નથી અને એની ડિપોઝિટ પણ જશે એવી હાલત ત્યાં થવાની છે. કેમ કે જનતા છે એ બહુ હોશિયાર છે અને એમાંય વિસાવદરની જનતા કે રાજકારણ શીખવું હોય ને તો બધા એવું કહે કે સૌરાષ્ટ્રમાં આવવું પડે અને અમારે સૌરાષ્ટ્રવાળા બધા એવું કહે કે રાજકારણ શીખવું હોય તો વિસાવદર જવું પડે. એટલે વિસાવદરની જનતા છે એ બધું ઘણું બધું જાણે છે. નેતાઓ જેટલું રાજકારણ સમજે છે ને એના કરતાં વિસાવદરના ખેડૂતો ઘણું બધું સમજે છે. એટલે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ જમીન સાથે જોડાયેલા એટલે એ ભાજપને ને કોંગ્રેસને બંનેને ઓળખે છે અને બંનેને બરાબરનો સબક શીખવાડશે. રાજકારણ શું હોય ને એ મેસેજ પણ આપશે વિસાવદર. તમે કહી રહ્યા છો કે રાજકારણ શું છે મેસેજ આપશે, પણ સવાલ એ છે કે કારણ કે એવું કહેવાય છે કે આમ આદમી પાર્ટી માટે આ અસ્તિત્વની લડાઈ છે, કોંગ્રેસ માટે જ્યાં હાશિયામાં ધકેલાઈ ગઈ છે અને કોંગ્રેસ પોતાનું વર્ચસ્વ ક્યાંક બચાવી રાખવા માટે મહેનત કરી રહી છે અને ભારતીય જનતા પાર્ટી પોતે પાવરમાં છે અને છતાં એ પાવરને વધારે પેલું કરવા માટે લડી રહી છે. આ બધાની વચ્ચે, ત્રણેયની વચ્ચે તમારું અનુમાન અત્યાર સુધીનું શું કહી રહ્યું છે અને ખરેખર ગ્રાઉન્ડ રિયાલિટી શું છે વિસાવદરની? ટોટલ આંકલન કરવા જઈએ ને બેન તો અસ્તિત્વની જ્યાં સુધી આમ આદમી પાર્ટીની વાત છે ને એમાં મારું એવું માનવું છે, આમ તો 2022ની અંદર પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી છે આમ આદમી પાર્ટી લડી, એટલે પહેલી વખત એવું બન્યું છે કે 5 વિધાનસભા સીટ ઉપર આમ આદમી પાર્ટી ચૂંટાણી અને અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ પણ રાજકીય પક્ષ પહેલી ચૂંટણી લડે ને 5 સીટો ચૂંટાઈને આવે એવું બન્યું નથી. એટલે જબરજસ્ત પરફોર્મન્સ તો એનું છે. દિલ્હી વસ્તુ અલગ છે બેન, ગુજરાત વસ્તુ અલગ છે. છબી પણ ખરડાઈ ગઈ ના, કેજરીવાલની છબી અને ગુજરાતને કોઈ, કેમ કે અહીંયા કદાચ ને ગોપાલભાઈ ચૂંટાઈએ તો કાંઈ અહીંયા સીએમ કેજરીવાલ બનવાના નથી, બરાબર છે. ગુજરાત આખી વસ્તુ અલગ છે, દિલ્હી વસ્તુ અલગ છે. અને દિલ્હીની જ્યાં સુધી આપણે દિલ્હીમાં તો નથી જવું પણ ત્યાંની આ લાંબા ગાળાની વાતો કરવા જઈએ તો જે કોંગ્રેસ 70 વર્ષમાં નથી કરી શકી તે કેજરીવાલજીએ ત્યાં દિલ્હીમાં 10 વર્ષમાં કરીને બતાવ્યું છે અને જેટલું 10 વર્ષની અંદર ડેવલપ કર્યું હતું ને એ બધાને પાછું જમીન દોસ્ત આ લોકોએ 2 મહિનામાં ભાજપવાળાએ કર્યું છે એ પણ ત્યાં સત્ય હકીકત છે. એટલે દિલ્હીની વાત કરવા જઈએ તો બહુ લાંબી થશે. વાત છે ગુજરાતની તો ગુજરાતની અંદર હા એટલે વિસાવદર પણ ગુજરાતનું ને એટલે પણ વિસાવદરની તાસીર કંઈક અલગ છે. એ તાસીર ખરેખર તાસીર એટલે બેન આમ તો હું તમને જવાબ આપું કે આપણે ચર્ચા કરીએ પછીનો મુદ્દો છે, પણ ગુજરાતના દરેક નાગરિકો જાણે છે, ગુજરાતનું મીડિયા પણ જાણે છે કે વિસાવદર શું મેસેજ આપવાનું છે. એ તો જોવાનું રહેશે, પછી જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે કે ખરેખર શું મેસેજ આપે છે. વિસાવદર છે ને એ અમારે કાઠિયાવાડમાં એક કહેવત છે, બોલે ને એ બંદો નકામો, કાંધ નદી એ ખંભો નકામો, લાકડું છોલે ને એ રંધો નકામો અને નફો ન મળે ને એ ધંધો નકામો. આપણે કંઈક વેપાર કરતા હોય તો નફો મળવો જ જોઈએ, બોલે ને એ બંધો નકામો. આ બધું જે આમ ટકોરાવાળી વાત છે ને એમ વિસાવદર છે ને ટકોરાવાળું છે. વિસાવદર એની પરંપરા છે ને એ ક્યારેય ન છોડે ને. વિસાવદર જે અત્યાર સુધી જે એની ઇતિહાસ આખો રચેલો છે ને એ જગ જાહેર છે ને એનો ઇતિહાસ છે એ કાયમ રાખવા માટેનું માથું આપી દે એ વિસાવદર છે. એટલે વિસાવદર છે અને પહેલી વખત બેન એવું બન્યું છે વિસાવદરથી ગોપાલ ઇટાલિયા ચૂંટાઈને જાય ને તો વિસાવદરને તો ફાયદો થશે જ, પણ હું તમને ગેરંટી સાથે કહું ઓલ ઓવર ગુજરાત ઓલ ઓવર પહેલી વાર એમ નહીં ગોપાલ ઇટાલિયા જીતશે એ બીજેપી નક્કી કરશે, એ તો વિસાવદરની જનતા નક્કી કરશે ને. ના ના બેન, ગોપાલ ઇટાલિયા જીતશે એ બીજેપી થોડું નક્કી કરશે, એ તો વિસાવદરની જનતા નક્કી કરશે, વિસાવદરના ખેડૂતો નક્કી કરશે અને એને નક્કી કરી લીધું છે. એટલે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં જશે તો વિસાવદરનું તો ભલું થશે જ, પણ ઓલ ઓવર ગુજરાતનું ભલું થશે. ઓલ ઓવર ગુજરાતના જે પ્રશ્નો છે ને એ મળદની જેમ ઊભી અને સત્તાને આંખમાં આંખ નાખીને પૂછવાની કોઈનામાં તાકાત હોય ને તો એનું નામ છે ગોપાલ ઇટાલિયા. અને એ પ્રશ્ન કરશે અને ઓલા લોકોને એનું છઠ્ઠીનું દૂધ યાદ કરાવી દેશે. એ ગોપાલ ઇટાલિયા એ 100% બેન 1000% તમને કહું છું કે ગોપાલ અત્યારે ભાજપની અંદર ફફડાટ મચી ગયો. જ્યારથી પણ ગોપાલ ઇટાલિયાનું નામ વિસાવદરથી જાહેર થયું ને દિલ્હી સુધી બધાને અત્યારે હજી ધ્રુજ આમને ચાલુ છે, ધ્રુજે છે લોકો. એને ખબર છે
અમે જે કાળા ધોળા કરીએ ને આ તમામ મુદ્દાઓ છે ને આ વિધાનસભાની અંદર આપણી સામે અવાજ ઉઠાવવા માટે હવે ગોપાલ ઇટાલી આવી રહ્યો છે અને એમાં વિસાવદરથી નામ જાહેર થયું એટલે એને ખબર છે કે વિસાવદરથી એનું નામ જાહેર થયું, વિસાવદરની જનતા તો ફાઇનલ અમારી સામે આ મોકલશે. એટલે હવે ચૂંટણીમાં ગોપાલભાઈને કેમ હરાવવા ને એના કરતાં એ ચૂંટાઈને આવશે પછી વિધાનસભામાં કેમ સામનો કરવો ને એની તૈયારી ચાલુ થઈ ગઈ છે. ના પછી એવું નહીં કે ને કે ઈવીએમ મેનેજ થઈ ગયા. ઈવીએમ મેનેજનો પ્રશ્ન આમ આદમી પાર્ટીએ 2022માં બેન ઉઠાવેલો નથી. એક પણ સ્ટેટમેન્ટ તમે આમ આદમી પાર્ટીમાં ઈસુદાનભાઈનું હોય, ગોપાલભાઈનું હોય, પ્રવીણ રામનું હોય, XYZ કોઈ પણ નેતાનું હોય, તમે જોઈ લ્યો ક્યારે આમ આદમી પાર્ટી એવું નથી કીધું કે ઈવીએમ હેક થઈ ગયા. જનતાએ આદેશ આપ્યો ને જનતાએ આદેશ એટલે કંઈ નબળો થોડો આપ્યો છે. વિસાવદરમાં પણ જનતાએ ત્યારે આદેશ કર્યો કે જાઓ તમે વિધાનસભામાં. જામજોધપુરમાંથી પણ મોકલેલા છે, ગારિયાધારમાંથી પણ મોકલા, ચૈતરભાઈને પણ ડેડિયાપાડાથી મોકલા છે, ઉમેશ મકવાણાને બોટાદથી મોકલા છે. તો ઈવીએમનો ક્યાં પ્રશ્ન જ છે? ઈવીએમ શું કરે? અમારી જનતા કરે છે. અને ઈવીએમનો તો કોઈ આમાં સવાલ જ નથી આવતો. ઈવીએમથી ચૂંટણીઓ અત્યાર સુધી થઈ, હજી પણ થવાની છે. અને એ તો ચૂંટણી પંચે જે નક્કી કે જો પેલી વાત કોર્ટ છે કે ચૂંટણી પંચ છે એ તો બધી રાજકીય પાર્ટીથી પર છે ને, એ તો બધાથી ઉપર બોસ છે. એનો જે નિર્ણય હોય એને તો સ્વીકારવાનો છે. બિલકુલ બિલકુલ પરેશભાઈ, અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.